every child is a message of God that still God has all good faith and trust in mankind. એક પણ બાળક જન્મે છે ને પૃથ્વી ઉપર, એ ઈશ્વરનો સંદેશો છે. એ બાળક એ સંદેશો લઈને આવ્યું છે કે ઈશ્વરે હજી માનવ જાતમાં ભરોસો ગુમાયો નથી, હજી વિશ્વાસ અકબંધ છે. શ્રેષ્ઠ સર્જન જ્યારે પરમાત્માએ માનવનું કર્યું હોય ત્યારે એની અપેક્ષાઓ આપણી પાસે જીવ જંતુ પશુ પક્ષી કરતા શ્રેષ્ઠ સાબિત થઈશું એવી હોય કે ન હોય. પ્રતિ દિવસ માનવનું રૂપાંતર દાનવમાં થતું જાય છે. વિકાસના બદલે રકાસ થતો જાય છે. ઉન્નતિ તો છે ને, પતન પતન માનવજાતનું સતત. ઈશ્વર પોતાની નજર સામે જોઈ રહ્યો છે. પસ્તાવો થાય, અફસોસ થાય, બીજું કોઈ હોય તો પોતાનું સર્જન એમના ધ્યેયનો ઉદ્દેશ્યને નિષ્ફળ કરતું હોય તો, પણ આ તો ઈશ્વર છે, એની શ્રદ્ધા ખૂટતી નથી. સતયુગ કોઈ યુગ સમયનું પ્રમાણ નહોતું, એ ઈશ્વરની અપેક્ષાઓનો સમય હતો. જ્યાં ઈશ્વર જેવું પ્રેમ વિશ્વ હોત, સહજ સરળ નિર્દોષ ભલો ભોળો માણસ હોત, સર્જન તો એ હતું. ઈશ્વર કોઈ દિવસ બનાવે સ્વાર્થી માનવ, ઈર્ષા નફરત વેર ઝેર આવો માણસ બનાવે? હા, ઈશ્વર માત્ર માનવ જ બનાવે. પછી ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જે બનતું જાય છે એ માનવથી જ બનતું જાય છે. ઈશ્વરે જે સમય ઈચ્છ્યો છે, જે વાતાવરણ જોઈએ છે, એ આપણે નથી થવા દેતા. બીજું કોઈ હોય નિરાશ થઈ જાય. પણ છતાંય એક પ્રતિદિન એક બાળક જન્મે છે ત્યારે માનવજાત માટે એક ઉમ્મીદ, એક આશા મોકલે છે. પ્રયત્ન કરો ને, બદલાઈ શકાશે. તમારી નજર સામે તમારો પિતા યાદ રાખો. બસ આ સંદેશો લઈ અને દરેક બાળક આવે છે.